વડોદરામાં નર્મદા ભુવનની બિલ્ડિંગ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે ત્યારે આ મામલે આરબીસીટીના અધિકારી કુંભકર્ણની નિદ્રામાં હોય તેવું લાગે છે। કુલ 8 માળની બિલ્ડિંગમાં દરેક માળ જર્જરિત થઈ ચૂક્યો છે અને છત પણ નમી રહી છે। આરબીસીટીના અધિકારીઓએ લોખંડની એંગલો લગાવી તાર બાંધી દિવાલને કામચલાઉ સંરક્ષણ આપ્યું છે ત્યારે અધિકારીઓ નર્મદા ભુવનમાં આવતા અરજદારોના જીવ સાથે રમત રમી રહ્યા છે તેવું લાગી રહ્યું છે। આરબીસીટીના કાર્યપાલક ઇજનેર સાહસ પટેલે પોતાની કરતૂત છુપાવવા છતના દરવાજા પર ખંભાથી તાળું મારી દીધું હતું તો મીડિયાને પણ રોકવામાં આવી હતી। વડોદરામાં નર્મદા ભુવન બિલ્ડિંગ બની જર્જરિત। એક બાજુ ગુજરાત હાઉસિંગ બોર્ડ નાગરિકોની જીવન સુરક્ષા અર્થે 3500 મકાનને તોડવાની નોટિસ આપે છે ત્યારે વડોદરામાં જ આવેલી નર્મદા ભુવન બિલ્ડિંગ જર્જરિત થઈ છે। આરએનબી સિટીના અધિકારી કુંભકર્ણની નિદ્રામાં સૂઈ રહ્યા હોય તેમ જણાય છે। 8 માળની બિલ્ડિંગમાં દરેક માળ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ જર્જરિત થયો છે। બિલ્ડિંગની છત જર્જરિત થતા નમી પણ પડી છે। આરએનબી સિટીના અધિકારીઓએ લોખંડના એંગલો લગાવી તાર બાંધી દિવાલને કામચલાઉ રક્ષણ આપ્યું હોવાનું નજરે પડે છે। અધિકારીઓ નર્મદા ભુવનમાં આવતા અરજદારોના જીવ સાથે રમત રમી રહ્યા હોય તેમ દેખાય છે। આરએનબી સિટીના કાર્યપાલક ઇજનેર સાહસ પટેલ પોતાની કરતૂત છુપાવવા છતના દરવાજા પર ખંભાથી તાળું મારી દીધું છે અને મીડિયાને જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે ત્યારે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ આ નર્મદા ભુવન બિલ્ડિંગ છે તેનું 8 માળ જર્જરિત હાલતમાં છે। પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સ્લેબના સળિયા પણ દેખાય છે પરંતુ કાર્યપાલક ઇજનેરનું સાહસ ગણો એવા સાહસ પટેલ નાગરિકોના જીવન સાથે ચેડા રમી રહ્યા છે। એટલે કહી શકાય કે કાર્યપાલક ઇજનેરનું જે સાહસ છે એના લીધે કોઈ નાગરિકનો ભોગ બની શકે છે અને ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના કરતા પણ મોટી દુર્ઘટના થઈ શકે છે કારણ કે અહીંયા હજારો નાગરિક કામ અર્થે આવતા હોય છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। ગુજરાત એટ 7 માં હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।